નજર મહત્વના સમાચાર પર દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી। સુરતમાં કડાકા સાથે ધોધમાર વરસાદ। અઠવા, અડાજણ, વરાછા, કતારગામમાં વરસાદ। ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ। વરસાદના પગલે પ્રશાસન એલર્ટ મોડ પર। કલેક્ટર અને મામલતદારની દેખરેખ હેઠળ સતત મોનિટરિંગ હાથ ધરાયું છે। વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। કલેક્ટર અને મામલતદારની દેખરેખ હેઠળ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ, દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી જ્યારે કરવામાં આવી છે, ત્યારે સુરતમાં કડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ। વરસાદના પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા। બીજી તરફ એલર્ટ આપવામાં આવ્યું છે। કલેક્ટર અને મામલતદાર સતત દેખરેખ રાખી રહ્યા છે। 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। સુરતમાં કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અઠવા, અડાજણ, વરાછા, કતારગામમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાવા પામ્યો છે। વરસાદના પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। આજ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા દિવેશ પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। દિવેશ, સુરતની શું સ્થિતિ છે? એક તરફ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, બીજી તરફ તંત્ર પણ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। કયા પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા દેખાડવામાં આવી છે? કયા વિસ્તારમાં અત્યારે કેટલો વરસાદ નોંધાયો છે અને કયા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે? બિલકુલ જે પ્રકારે હાલમાં દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને જ લઈને દ્રશ્યો અત્યારે સીધા જોઈ શકાય છે પીપલોદ વિસ્તારના, કે જ્યાં રોડ ઉપર તળાવ જેવો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પીપલોદ વિસ્તારની વાત કરીએ, સાથે રેલવે સ્ટેશન વિસ્તારની વાત કરીએ, ઉધના વિસ્તારની વાત કરીએ, આ તમામ વિસ્તારો જે છે કે જ્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રોડ રસ્તા જે છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે સુરતના અઠવા, અડાજણ, ઉધના, પાંડેસરા, વરાછા સહિતનો જે વિસ્તાર છે કે જ્યાં વરસાદ વરસ્યો છે અને તેના જ કારણે ક્યાંય ને ક્યાંય જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે। અત્યારે પણ આ પાણી ભરાઈ જવાના કારણે લાંબો ટ્રાફિક જામ જે છે તે સર્જાયો છે। લોકો જે છે તે જાય તો કાં જાય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે, કારણ કે અલગ અલગ જગ્યાએ જાય તો ત્યાં તમામ જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। જે પ્રકારે સતત વરસાદ જે છે તે પડી રહ્યો છે અને તેના જ કારણે હવે રોડ રસ્તા પર પાણી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે તેની પોલ ખુલ્લી થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। જે પ્રકારે જોવા મળે તો આમને સામને બંને તરફ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા છે અને તમામ જગ્યાએ જે પ્રકારે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, ત્યારે લોકો જે છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। અત્યારે અલગ અલગ જગ્યાઓ જે છે કે જ્યાં આ પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે અને આખો રોડ જે છે તે બંને તરફ આ પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો સ્પષ્ટ ઘણું કહી જાય છે। પાલિકાની કામગીરી જે છે તેમની પણ પોલ છતી થઈ ચૂકી છે અને એકંદરે જે પ્રકારે વાહન ચાલકો જે છે તેમને પારાવાર મુશ્કેલી ભોગવવાનો અત્યારે વારો આવ્યો છે। એટલે જે પ્રકારે સુરતના અલગ અલગ વિસ્તારો છે, આ અલગ અલગ વિસ્તારોની વાત કરવામાં આવે તો તે તમામ જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે। અને જે પ્રકારે અલગ અલગ વિસ્તારોની અંદર જે વરસાદ પડ્યો છે તે સતત પડી રહેલા વરસાદને પગલે લોકો જે છે તે હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે સૌ પ્રથમ વરસાદમાં લોકો આનંદ માણી રહ્યા હતા, પરંતુ હવે જે વરસાદ પડી રહ્યો છે તે લોકો માટે આફત બની રહ્યો છે અને આ પ્રકારે આખું તળાવ અને જગ્યાએ નદી ચાલુ થઈ ગઈ હોય તે પ્રકારનો ઘાટ જે છે તે જોવા મળી રહ્યો છે। અને અત્યારે પીપલોદ વિસ્તારમાં પણ આ પ્રકારની સ્થિતિ છે। કમિશનર ઓફિસ મુખ્ય રોડ છે અને અહીંયા પણ આ પ્રકારની સ્થિતિ છે। ત્યારે જે પ્રકારે સુરતની અંદર જે વરસાદ પડ્યો છે તેને લઈને હવે તમામ જગ્યાએ જે મોનિટરિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે, ત્યારે કલેક્ટર અને મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તે સતત ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ જે છે આખી તે મોનિટરિંગ કરી રહી છે। અને હજુ પણ જે પ્રકારે 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં જે ભારે છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે હજુ પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે, પરંતુ અત્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી લોકોને પડે એવું નથી, કોઈ પણ અફવાથી ડરવું નહીં, તે પણ સ્થિતિ જે છે સંપૂર્ણપણે કાબૂમાં છે। આ તમામ પ્રકારના મેસેજ જે છે તે કલેક્ટર દ્વારા આપવામાં આવે છે, જેથી કરીને કોઈ લોકો છે તે કોઈની વાતમાં આવી ન જાય અને અફવાથી બચવા માટે પણ ખાસ કહેવામાં આવ્યું છે।
જી દિવેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લાતા રહીશું. તો એક તરફ મુશળધાર વરસાદ, ત્યારે બીજી તરફ કલેક્ટર મામલતદારની દેખરેખ હેઠળ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તે મુજબ સુરતમાં ધોધમાર વરસાદ જે છે તે શરૂ થયો છે. અત્યારે જોઈ શકાય છે સુરતના વરાછા, કતારગામ, અડાજણ અથવા ઉધના, પાંડેસરા, રાંદેર સહિતનો જે વિસ્તાર છે કે જ્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને રોડ પર પાણી જે છે તે ફરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ વરસાદ પડતાની સાથે જ જે વાહન ચાલકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે. કારણ કે જે પ્રકારે મુશળધાર વરસાદ થઈ રહ્યો છે અને હજુ પણ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ હજુ પણ આ 2 દિવસ જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. જો કે આ ભારે વરસાદ પડે તેની પહેલા જ તંત્ર સાબદું થઈ ગયું છે અને અલગ અલગ વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તમામ નિગરાની હેઠળ તમામ કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. મોનિટરિંગ દ્વારા જે પ્રકારે તાત્કાલિક તમામ જગ્યાઓ પર મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને મામલતદાર જે છે તે 3 શિફ્ટમાં અલગ અલગ કામ કરી રહ્યા છે. એટલે એકંદરે તંત્ર જે છે તે કોઈ પણ કચાશ રાખવા માંગતું નથી અને તંત્ર જે છે તેમણે એ પણ અપીલ કરી છે કે કોઈ પણ અફવામાં ન આવવું અને અફવા પણ ન ફેલાવી, જેથી કરીને લોકો જે છે તે અત્યારે હાલ પોતાની સુરક્ષા અને સુરક્ષિત રીતે રહે. ખાસ કરીને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે, પરંતુ હાલ પૂરતી તમામ સ્થિતિ કાબુમાં છે, જેથી કરીને કોઈ પણ પ્રકારે કોઈ અફવામાં ન ફેલાવવું અને હાલમાં જે સ્થિતિ છે તે તમામ કાબુ છે અને રાબેતા મુજબ જે અલગ અલગ જગ્યાઓ જે છે તે અલગ અલગ જગ્યાઓ પર તંત્ર દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અન્ય નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં તેમને સૂચના પણ આપી દેવામાં આવી છે અને સ્થળાંતર કરવાની ફરજ પડે તે પણ કરવામાં આવશે. એટલે એકંદરે હાલ સ્થિતિ કાબુમાં છે અને કોઈ પણ અફવામાં ન આવવું તેવું પણ જણાવવામાં આવ્યું છે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે સુરત. સુરતમાં બપોર બાદ મુશળધાર વરસાદ. રેલવે સ્ટેશન વિસ્તારમાં એક તરફ જ્યારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે રેલવે વિસ્તારના રેલવે ટ્રેક પર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા છે. આપને જણાવી દઈએ ત્યારે મુશળધાર વરસાદ, બીજી તરફ ભરાયેલા પાણી. પ્લેટફોર્મ નંબર 1 અને 2 ના રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. રેલવે સ્ટેશનમાં ટ્રેક પર ગોઠણ સુધી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે. બપોર બાદ મુશળધાર વરસાદ શરૂ થયો અને તકલીફોનો સામનો કરતી પબ્લિક. સુરત રેલવે સ્ટેશનમાં રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા. પ્લેટફોર્મ નંબર 1 અને 2 ના રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા. રેલવે સ્ટેશનમાં ટ્રેક પર ગોઠણ સુધીના પાણી ભરાયા.